હા માં, હા જો ને લાલીઓ ને એના પપ્પા ભાઈ અત્યારે ઉતા હે ને હું જો ફોન કર્યો. શું શાંતિ ને? તબિયત પાણી તો મજામાં હે ને? અહીંયા બધા કે મારા હે ને? એવું છે એમ ને? ના ખોળની કાંઈ હોય કે આટલું ભરાવા દેવું છે કે આટલું ભરાવા દઈ દો અને થોડુંક સાફ સાફ કરી નાખું. આ રજા હે તો હા તે ગેસનો બાટલો વહી ગયો હે તો હવે ગેસનો બાટલો એમ પપ્પા પુરાવા દે અને હું જો આ હંજવારી પોતા કરું જો. હા હા હા. ના લાગ્યું કે હમણાં નિશાળ વહી જાય છે હાલે 5 વાગે આવશે. પછી આરામ, પછી બપોરે તો હોઈ જાવ. હા ખોટું ક્યાં કેવું. હા હા એ સંગીતાને તે હગાઈ કરી નાખી? ક્યાં ગોઠવું? લખતર એમ ને? છોકરો કેવોક છે? હા પોસ્ટમાં એ ઓહો 40-50 હજાર પગાર. ઓહો સારું ઠેકાણું જડી ગયું નહીં? આમ તો આખો દી એની માની આખો દી ગામની પંચાયત જ કરતી હોય પણ છોકરી ઠેકાણું સારું જડી ગયું. હા કાકાએ એને નવું બાઇક લીધું. હા આમ તો એમ કહેતા પૈસા નથી નવું બાઇક લઈ લીધું. હા હા બાકી તો બધા હાજર નહોતા ને? હા માં જો ને આ મારી નણંદ રીહામણે આવી છે તો જો મહિના એકથી પડી છે. શી ખબર અહીંયા કાંઈક બાજીને આવી હવે કેટલાક દી રહેશે. જેટલા દી રહેશે એટલા દી મારું તો કામ વધી ગયું હમણાં. આ વેકેશનમાં તો જો હું એમ વિચારું કે ભલે એ અહીંયા હોય હું અહીંયા આવતી રહું. હા હા એમ જ કરવું એને ખબર પડે ને. એ અહીંયા લગ્ન હે એના હે? કેદી હે? તો કેવા આવશે ને? મારે તો એકાદી હાડી બાડી લેવી પડશે આમાં. હા તે કાંઈ વાંધો ને હું આવીશ હાલ ને. એ હા રાખું.